મજામાં છીએ. તો આપણે આવી ગયા છીએ વાડીએ. તો આપણે વાડીએ આવ્યા છીએ તો આપણે ભાજી તોડવાની છે કણજરાની. ચાલો હું તમને બતાવું છું. જો મિત્રો આ છે કણજરાની ભાજી, આ આપણે તોડવાની છે. ચાલો મિત્રો તો આપણે ભાજી તોડ લઈએ હવે. જો મિત્રો આવી રીતે ભાજી તોડવાની છે આપણે. મસ્ત મસ્ત ભાજી છે. આ ભાજી મિત્રો ચોમાસાની જ થાય. જો મિત્રો આવી રીતે તોડવાની થોડી થોડી આપણે. ઉપરલા ફૂમકા છે, કૂણા તે લેવાના. તો અને ફૂલ પણ આવી ગયા છે. જો મિત્રો મસ્ત ભાજી છે. ચાલો તો આપણે ભાજી તૂટી ગઈ છે. તો આપણે મસ્ત લોકેશન છે. જો કપાસ ઊભો છે. જો મિત્રો ચાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ભાજી લઈને વાડીએથી. તો આપણે ભાજી હારી કરી નાખી, કેમ કે આમાં ધૂળ ને એવું હોય ને આમાં મોટા મોટા દાંડલા હોય તે કાઢવાના છે. આપણે ભાજી હારી કરી નાખી, પછી આપણે ભાજી બનાવવાની છે. તો કન્ટિન્યુઅસ બના રહેજો. ચાલો આપણે હારી કરવા મળી. જો આપણે આ રીતે હારી કરવાની છે. આ મોટા મોટા દાંડલા હોય તો કાઢી નાખવાના છે. એમાં સારા સારા પાન જે છે એ લેવાના મિત્રો. તો મિત્રો આ ભાજી છે તે આપણને ચોમાસે જ મળે, કેમ કે શાળે ઉનાળે બીજી ઋતુમાં આપણને આ ભાજી ન જોવા મળે. ચોમાસાની ભાજી વધારે થાય, કપાસમાં વધારે હોય આ ભાજી. જો આ ભાજી ફૂલ પણ આવી ગયા છે, કેમ કે ભાજી બહુ મસ્ત ભાજી છે. જો આ મોટા મોટા દાંડલા હોય કે તો આપણે એમાં નાના નાના પાન હોય એ લઈ લેવાના સારા સારા, ને ખરાબ પાન હોય તે કાઢી કાઢવાનું. ચાલો તો આપણે ભાજી કૂટાઈ ગઈ છે. તો હવે આપણે લસણ સોલવાનું છે ભાજીમાં નાખવા માટે. તો આ જો આપણે એટલી આ ખરાબ કાઢી નાખી છે. આપણે હારા પાંદ જ લીધા છે. તો આપણે લસણ ખોલી નાખી. એટલે આપણે ખરાબ નીકળી જાય છે. અને તો বুঝો એક બાજુ નીકળી જાય. આ છે લસણ. તો આપણે લસણ ફોલી નાખવાનું છે, કેમ કે ભાજીમાં આખી કળી નાખવાની હોય લસણની. તો લસણ ફોલી નાખીએ. તો બહુ મજા આવે ખાવાની. કા લસણ નાખી દે, ટેસ્ટ બહુ મસ્ત આવે લસણ નાખેલું હોય એટલે. જો મિત્રો આવી રીતે લસણની કળી ફોલી નાખવાની. ઉપરનો કોકો આવે તે કાઢી નાખવાનું. તો ફાઇનલી આપણે લસણ ફોલાઈ ગયું છે. તો એટલું ફોલાઈ ગયું છે તો એટલા લસણ આપણે થઈ રહી છે. હવે આપણે ફોલવાનું નથી. તો ભાજી તમે બનાવશો ને? તમે બનાવશો ને? હું બનાવવાનો. તમે બનાવો તો મજા આવે ભાજી ખાવાની. હું બનાવવાનો. મેં કોઈ દિવસ ભાજી તો બનાવી નથી, તો આપણે ટ્રાય કરી કેવી ભાજી બને એમ. તો ચાલો આપણે ભાજી બનાવીએ. ચાલો મિત્રો તો આપણે લસણની કળી ભાજી નાખવાની છે. તો આપણે કાપી નાખીએ, કેમ કે આખી લસણની કળી તો ખાઈ નહીં. તો આવી રીતે મોટી મોટી કળી હોય લસણની, ને એકની બે કરી નાખવાની. આવી રીતે કાપી નાખવાની, કેમ કે મોટી કળી હોય તો મજા ન આવે આપણે ભાજી ખાવામાં, ટેસ્ટ ન આવે સારો. નાની કળી રહેવા દેવાની, મોટી મોટી છે એ કાપી નાખવાની. ચાલો તો જો આપણે લસણની કળી કાપી નાખી છે. તો હવે આપણે મૂકવાનું છે તેલ. ચાલો મિત્રો તો આપણે ગેસ શરૂ કરી દઈએ.
અને આપણે આમાં તેલ મૂકવાનું છે. આવશે તેલ. આ રીતે તેલ લઈ લેવાનું. થોડુંક આપણે નાખવું એ પ્રમાણે લેવાનું, જેટલી ભાજી હોય એ પ્રમાણે. તો આપણે તેલ મૂકી દઈએ. તેલમાં નાખવાનું છે મિત્રો હળદર. ચાલો મિત્રો, તો આપણે તેલ મૂકી દીધું છે. તો તેલ થાય ત્યાં સુધીમાં આપણે ભાજી ધોઈ નાખીએ, કેમ કે આપણે કપાસમાંથી ભાજી વીણી લાવેલા છે. તો આમાં ધૂળ ચોંટેલી હોય, તો ઝીણા ઝીણા જીવજંતુ હોય, તો એને ધોવી તો પડે જ છે. તો આપણે ધોઈ નાખીએ. હવે આવી રીતે આપણે ધોઈ નાખીએ. એટલે આમાં ઝીણી ઝીણી ધૂળ હોય કે તળી લઈ જાય. ચાલો, તો આ ભાજી આપણે ધોઈ ગઈ છે. તો તેલ થઈ ગયું, આપણે જોઈ લઈએ. ચાલો મિત્રો, તેલ થઈ ગયું છે. હવે લસણની કળીઓ છે ને એ આપણે તેલમાં નાખી દેવું છે. તો આવી રીતે તેલમાં નાખી દઈએ એટલે તેલમાં સડી જાય. ત્યાં સુધી આપણે રાહ જોવાની, ત્યાં સુધી આપણે હલાવવાની છે મિત્રો. હવે આપણે આમાં નાખવાનું છે હળદર. આપણે હળદર પહેલાં નાખી દઈએ. જો મિત્રો, આ છે હળદર. હળદર પણ નાખી દીધી છે આપણે. અને વઘારવામાં બીજું કોઈ વસ્તુ કંઈ નાખવું ન હોય મિત્રો. લસણ આવી જાય એટલે બધું આવી જાય. ચાલો મિત્રો, તો આપણે ભાજી નાખી દઈએ. ખાવા નતો આવડ્યું. ચાલો, તો આમાં નિમક નાખવાનું છે. ચાલો, તો નિમક નાખી દીધું છે આપણે. ચાલો તો મિત્રો, આપણે નિમક નાખી દીધું છે. નાખવાનું છે મરચું, કેમ કે આ મરચું પણ લસણ વાળું છે. લસણમાં ભેળેલું મરચું છે. ચાલો, મરચું નાખી દીધું છે. ભાજી હલાવી નાખવાની. ચાલો, આપણે ભાજી હલાવી નાખી ઢાંકી દેવાનું છે. આપણે ટામેટી આપણે રાહ જોવાની છે સડે ટામેટી. ચાલો, ચાલો મિત્રો, તો આપણે ભાજી જોઈ લઈએ, કેમ કે ભાજી સડી ગઈ કે આમ. મિત્રો, ભાજી તો સડી ગઈ છે. આપણે હલાવી નાખીએ. મિત્રો, ભાજી તો બહુ મસ્ત બની છે, કેમ કે આજે તો ભાજી મેં બનાવી એટલે બહુ મસ્ત લાગે છે બનાવવી. જે આમાં થોડુંક પાણી છે તો થોડીક વાર રહેવા દેવી જોઈશે. તો આપણે ધીમા ગેસ ઉપર રાખીએ, ચડી જાય ત્યાં સુધી આપણે ઢાંકી દઈએ. હવે ચાલો, આપણે થોડીક રાહ જોઈએ પછી. ચાલો મિત્રો, તો આપણે જોઈ લઈએ ભાજી સડી ગઈ કે એમ. તો મિત્રો, ભાજી તો પણ સડી ગઈ છે. હવે તો આપણે ઉતારી લેવાની છે. આપણે ગેસ બંધ કરી દઈએ. ચાલો, આપણે ગેસ બંધ કરી દઈએ. હવે
ચાલો મિત્રો ભાજી સડી ગઈ છે અને હવે ભાજી તો આપણે બનાવી, રોટલા તો બનાવે જ છે. કેટલા રોટલા બનાવવાનું બાકી છે? બસ એક બની જશે. તો મિત્રો કણજરાની ભાજી ને બાજરાના રોટલા મિત્રો બહુ મસ્ત ટેસ્ટ આવશે આજ. ચાલો મિત્રો આપણે જમવાનું બની ગયું છે, તો આપણે જમી લઈએ કે ચાલો કેવી ભાજી બની છે. જો મિત્રો આ છે કણજરાની ભાજી, આ છે સીબડાનું સલાડ, બાજરાના રોટલા અને છાશ. તો મિત્રો આવી ભાજી તમે જરૂર બનાવજો, બહુ મસ્ત ટેસ્ટ આવશે. ચાલો આપણે જમી લઈએ મિત્રો, ને હું ચેક કરી લઉં કેવો ટેસ્ટ આવ્યો એમ. મસ્ત ટેસ્ટ આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી.